રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે સોયાબીન ખરીદીમાં વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે। ટેકાના ભાવે સોયાબીન વેચવા આવતા ખેડૂતો પાસે મજૂરો અને ગ્રેડરો દ્વારા પૈસા પડાવવામાં આવતા હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જમનાવડ ગામના ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા બંધ કરાવી હોવાનું જાણવા મળી આવ્યું છે। મજૂરો અનગ્રેડર દ્વારા પૈસા પડાવવામાં આવતા હોવાનો આક્ષેપ સાથે ખરીદી બંધ કરવામાં આવી હતી। ત્યારે હાલ ધોરાજીના જમનાવડ ગામ ખાતે સોયાબીનની ખરીદી થઈ રહી હતી। ખેડૂતોએ પૈસા આપવાની ના કહેતા મજૂરોએ પથ્થરોના ઘા કર્યા હોવાનું પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારે વિવાદ થતા ખરીદી બંધ કરાઈ મજૂરો ગ્રેડરો અને અધિકારીઓ ખરીદી સેન્ટર પરથી નાસી છૂટ્યા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। આ મામલો બિચકતા ધોરાજી તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ત્યારે ગુજકો માર્શલના અધિકારીઓ દ્વારા ગોળ જવાબ દેતા મીડિયા સામેથી ભાગતા જોવા મળ્યા હતા। ઘટનાને પગલે ધોરાજી તાલુકાના ભાજપ પ્રમુખ પણ સોયાબીન ખરીદ કેન્દ્ર પર દોડી આવ્યા હતા। ખેડૂતનું ખેંચું તો ઈ વ્યક્તિ જયદેવ ખેડૂતનું ખેંચતો નથી, મજૂરને લઈ જઈને આમ કરે, બે જણાને ભગાડીને લઈ ગયો। પાછું મજૂર પાસે એટલી એની મોનોપોલી કે મજૂર ખેડૂતને મારવા દોડે અને મારા ભાઈને કલ્પેશને ખેડૂત મારવા દોડો પાણો લઈ આ સાહેબને મજૂરનું લીધું, કોઈ ખેડૂતનો ન ખેડૂતની કોઈ વેદના સમજ ગુજકો માર્શલ નથી। અહીંયા કોન્ટ્રાક્ટર કોને 200 રૂપિયા લેવાનું કારણ અમારી એને કઈ લેવા બંધ કરાવી દીધું, પછી પાછું ચાલુ કરાવી દીધું। હવે તમે અહીંયા સાંભળો, આ તમે અહીંયા આવી જાઓ, તમે મને ખબર છે કોઈ નોટિસ નહીં કરો, મને બધી ખબર છે। મિલનભાઈ ભાગી ગયા, ફોન સ્વિચ ઓફ કરી, પછી પાછું મેં ચાલુ કર્યું, બધાને ચાલુ કરાવ્યું, મારા બે ટ્રેક્ટર લગાડ્યા, બધું લગાડ્યું, ધીરે ધીરે બધું ચોખાઈ ગયું। મારા ટ્રેક્ટર લાગ્યા ને એમ કે તમે બોરી દેતા જાઓ, તમે ના કરી પૈસા દો, બોરી દો। પેલાની પાડી વાવે ઈ એમ કે તમને આમ કરી દો, બીજી પાડી વાળા બપોર પછી આવે તમને બોરી આમ કરે, પછી મેં ના પાડી ને એટલે ભાઈ પૂછતો હતો પ્રમુખ શું છે પૈસા નહીં, મારું બીજું દફતર આવ્યું ને 5 રૂપિયા મેં મારા મજૂરને કીધું, મારો ભાઈ બેઠો હતો ને તો કીધું રહેવા દે, આપણે બોલે ચાલી નથી કરવી, કાંઈ કરશું તો ખેડૂત છે પાછળ વાળા એ હેરાન થાય। તો બરફ રાખીને બેસી ગયો, મારા ભાગ્ય આવ્યા હતા, મેં કીધું તમે બોરી છે ને, મેં કીધું પલટતા ગયા ઠાઠું ભરેલું હતું તો મને શું કહે તમે ડોલ દઈને દેતા જાઓ મને। મારું નામ કલ્પેશભાઈ વસરામભાઈ પરડવા, હું જમનાળ ગામનો વતની છું। આજ રોજ અમારો ખેડૂતનો નાફેડ નોંધણીમાં નોંધણી કરાવેલ સોયાબીનનો વારો હતો, તો અમે સોયાબીન નાફેડની સૂચના મુજબ લૂઝ સોયાબીન લઈ આવવાના અને ઢગલો કરીને એ લોકો તોલશે એવી નાફેડની નિયમ છે। તો અમે લૂઝ સોયાબીન લઈને અમારો અહીંયા વાહન છે એ ઊભું રાખ્યું, તો લૂઝ સોયાબીન હોવાને લીધે અમારા મારો લગભગ 1.5 કલાકે વારો ન લીધો। મારી પાછળના 15-20 ખેડૂતો છે એના પહેલા તોરાઈ ગયા કે એના બોરીવાળા સોયાબીન હતા। મને કે તમારા સોયાબીન નહીં જોખાઈ જાવ, તમારે થાય કરી લેવું। એટલે મેં કીધું કે તમારા સોયાબીન જોખવા હોય તો 500 રૂપિયા આપવા જો હે। અને મારી આજુબાજુના બધા ખેડૂતો પાસે 500 રૂપિયા માંગ્યા। જો તમે પૈસા નહીં આપો તો તમારા સોયાબીનમાં અમે ધૂળ નાખી અને તમારા સોયાબીન છે અમે રિજેક્ટ કરાવશું। આજ રોજ અધિકારીઓ બધા તાળા મારીને ભાગી ગયા છે। નાફેડના ગુજકો માર્શલના સાહેબ પણ છે, કોઈ જવાબ આપવા તૈયાર નથી। એને તો પોતાને ખબર નથી કે કોણ અહીંયા કોન્ટ્રાક્ટર છે, જેને ધ્યાન રાખવાનું છે એને જ ખબર નથી કોણ કોન્ટ્રાક્ટર છે અને કોણ અહીંયા કામ કરે છે। ખરીદી બંધ કરી દીધી, એનું કારણ છે કે અમારા ગામના જમનાવડના ઓબીસી સમાજના 15-17 ખેડૂતોનો આજે એક વારો હતો, અત્યાર સુધી બીજા સમાજના વારા આવતા હતા। એટલે એક સ્પેશિયલ સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ બધું કાર્યક્રમ એને આયોજન કરેલું હોય એવું લાગે છે, બધા મિલીભગતથી। ટ્રેક્ટર લઈને આવ્યા અને ટ્રેક્ટરમાં એમાં લખે જ છે કાયમ પીડીએફ મૂકે, એટલે કાયમ કે લોજ માલ લઈને ઢગલો તમારે કરી દેવાનો। એટલે આપણે લોજ માલ ભર્યો અને ઢગલો થયેલું, કલાક ઉભો રહ્યો, મારી પાછળ 25 જણાના તોલાઈ ગયા, મારા ન તોડ્યા કે તમારો લોજ છે એટલે નહીં તોલીએ કે, કારણ કે મજૂરને એવું છે આ લોકોનો એને મળેલા મજૂરને સીધું આમાં બોરીમાં ઠલવાનું થાય એટલે હેલું પડે, તો એને ભાઈ એમ જ લખી દેવું જોઈએ ને કે ભાઈ તમે કોથરીઓ ભરીને આવી જાઓ, તો ખેડૂત બધા કોથરીઓ ભરીને પડે નો લઈ આવ્યા। એટલે બીજા મારા ભેગા બાજુમાં ખેડૂત હતા, એના જોખતા હતા, જોખાઈ ગયા, પછી કહે કે લાવ 500 રૂપિયા, બોલો કે 500 રૂપિયા છે નહીં કે નહીં આપો તો હમણાં ધૂળના મુઠ્ઠા નાખ દઈ, એને ધૂળના મુઠ્ઠા નાખ દેતા કે તમારે રિજેક્ટ માલ કરાવી। આ મજૂર આમ કે અને પાણકા લઈને મારવા દોડે, પાણો લઈને મારવા દોડે। નામ અને વિગત? મારું નામ વિનોદભાઈ નાથાભાઈ વાગમસિંહ, હું જમનાવડનો ખેડૂત છું। કાલે અમે સોયાબીન નાખવા નાફેડમાં આવેલા, એટલે મજૂરે અમારી પાસેથી 200 રૂપિયા લીધા
તો મજૂરે શા માટે લીધા? અને આજે જમનાવળના 17 થી 18 વકલ આવ્યા તો બધાય પાસે પૈસા માગે છે. શા માટે ખેડૂત પાસેથી મજૂર પૈસા માગે છે અને માલ રિજેક્ટ કરે છે? અમુક માલ તો 10% ડેમેજ માલ છે. બતાવું તમને અત્યારમાં 10% ડેમેજ માલ ભરેલો છે. કેવા પૈસા શા માટે માંગે? ખેડૂતને ઈ કે તમે અમને બોરી પલટાવી દો અથવા ઈ કે તગરે અમને બોરી ભરજો. તો અમારે બોરી ભરવી હોય તો અમે એને ગોડાઉને ગયો તો નાખી જાય. હવે અમે ફરિયાદ તાલુકા પ્રમુખને કરી છે. શું કહેશો? અત્યારે કર્મચારીઓ છે, અધિકારી બધા નીકળી ગયા છે. મિલનભાઈ પોતે અહીંયા મેન છે, એ નીકળી ગયા છે. અને જે કોન્ટ્રાક્ટર છે આ મજૂરનો, એ નીકળી ગયા છે. જયરાજભાઈ કરીને નામ છે કોન્ટ્રાક્ટર મજૂરના. મજૂરો કેવું વર્તન કરે છે? અરે મજૂર પાણા લઈને મારવા દોડે છે. જમનાવળ આપણે ભાઈ કેવા નામ શું થયું હતું એની સાથે? બસ ખાલી કે તમે આવી રીતે આમ માલ કે બોરી તગારા ભરીને બોરીમાં નાખી દો. કલ્પેશભાઈ પરડવા કરીને છે, કે તમે બોરીમાં ડોલું નાખો. કલ્પેશભાઈ કે અમે ન નાખીએ. એમાંથી પાણાનો પથ્થર લઈને મારવા દોડ્યા. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.